આ કપડાં છે ને મેં કાલે રાતે સંકેલા હતા, પણ રાતે પછી ગોઠવવાના રહી ગયા હતા અને બહુ નીંદર આવતી હતી ને એટલે હું સૂઈ ગઈ હતી. એટલે સવારમાં તો પહેલાં છે ને કપડાં બધા ભેગા કરી લીધા અને કબાટમાં ગોઠવવાના હતા, તો પછી એક કપડાં બધા કબાટમાં ગોઠવી દીધા. બસ થપ્પો પૂરો કરી લીધો કપડાંનો, અને પછી તો જેટલા કપડાં મારે ધોવાના હોય ને એટલા જ પાછા સામે સંકેલવાના હોય, અને સંકેલવાના હોય એટલા ધોવાના હોય. એટલે બસ પછી તો કપડાંનો ઢગલો થઈ ગયો હતો ધોવાનો. તો મેં જે રનિંગ કપડાં આપણે પહેરતા હોય ને એ તો બધા મશીનમાં નાખી દીધા હતા, પણ જે નવા કપડાં હોય ને એને તો હાથથી જ ધોવા પડે. તો બસ અહીં કપડાં ધોવાનું કામ પતાવી દીધું, અને પછી વાસણ ચડાવવાના હતા કાલ રાતના, તો બસ પછી વાસણ ભેગા કરી લીધા અને વાસણ ચડાવી દીધા. વાસણ ચડાવીને ઘરનું બધા કચરા કાઢી લીધા, અને કચરા કાઢીને પાછળ પોતા પણ લગાવી લીધા. બસ એટલું કામ ઘરનું હતું એટલે બધું કામ પતાવી દીધું. અને પછી તો છે ને ઝાડવાને 2-3 દિવસથી પાણી નહોતું પીવડાવ્યું, તો મને લાગ્યું કે પહેલાં એ કામ પણ સાથે સાથે પતાવી દઉં. તો બસ અહીંયા છે ને મારે એક વેલ વાવેલી છે એને પાણી પાઈ દીધું, એક ફૂલ છોડ હતો એને, અને પછી એલોવેરા અને ફુદીનો આ 2 રહી ગયા હતા તો એને પણ સાથે સાથે પાણી પાઈ દીધું. અને અહીંયા છે ને મારા ફુદીનાના પત્તા એકદમ મસ્ત ખીલીને તૈયાર થઈ ગયા છે, એકદમ લીલોછમ ફુદીનો થઈ ગયો છે. તો આ ફુદીનાના છે મેં ખાલી 2 જ ડાળ વાવી હતી, પણ આખો ગમલો અત્યારે તો ભરાઈ ગયો છે. તો બસ અહીંયા પછી બપોરે જમવાનું બનાવવાનું હતું મારે, વઘારેલા ભાત સિમ્પલ અને સાદા. એટલે ફટાફટ પહેલાં તો તેલ મૂકી અને રાઈ અને જીરુંનો વઘાર કરી નાખ્યો, અને બધા શાકભાજી નાખી દીધા, સરખાએથી મિક્સ કરી લીધા. મિક્સ કરીને પછી આપણે ઘરના જે બેઝિક મસાલા હોય ને, મીઠું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, થોડુંક એવું લાલ મરચું બધું નાખી દીધું, અને ફેરથી મિક્સ કરી અને ઉપરથી થોડુંક એવું પાણી નાખી દીધું. અને હવે પાણીને ઉકળવા દેવાનું છે ને એટલી વારમાં તો મેં ચોખા ધોઈ લીધા છે, થોડાક એવા ચોખા ધોયા છે. અને પછી પાણી ઉકળી ગયું ને એટલે બધા ચોખા પછી એની અંદર નાખીને સરખાએથી મિક્સ કરી લીધા. જો જરૂર લાગે ને તો થોડુંક એવું પાણી નાખવાનું છે, નહીંતર તો નથી નાખવાનું. એટલે ભાત છે ને એકદમ છૂટા બનશે. તો બસ એ નાખી અને પછી કુકરનું ઢાંકણું ઢાંકી દીધું છે. 2 થી 3 સીટી લગાવી લઈશું એટલે ભાત થઈ જશે આપણે એકદમ તૈયાર. તો અહીંયા જો છૂટા ભાત ખીલીને તૈયાર થઈ ગયા છે. તો બસ હવે બપોરનો જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે, તો હું જમી લઉં છું. તો અહીંયા મેં ડીશ તૈયાર કરી લીધી છે, થોડાક એવા ભાત લીધા, અને એની સાથે જો દહીં હોય ને તો વધારે મજા આવે ખાવાની. તો હવે હું જમું ને એટલી વારમાં તમને જો મારો વિડીયો જોવા ગમતા હોય ને તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરી દેજો. જય માતાજી.